ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર વડોદરામાં જોવા મળી। વહેલી સવારથી જ અનેક ગેસ એજન્સીઓ પર લાંબી લાઈનો લાગી, જ્યારે સંચાલકોનું કહેવું છે કે ઘરેલું ગેસ મળતું રહેશે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવની સીધી અસર હવે સ્થાનિક સ્તરે જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે। શહેરની અલગ અલગ ગેસ એજન્સીઓ પર અચાનક જ એજન્સીના ગ્રાહકોની ભારે ભીડ લાગી ગઈ અને બોટલો નહીં મળવાના એવી ગેરસમજ લોકોમાં ઊભી થઈ ગઈ। તેના પરિણામે ગભરાટ અને ડરનો માહોલ ઊભો થયો હતો, જે જોતા સરકારમાંથી પણ આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે ઘરેલું ગેસના બોટલો નહીં મળે। તેમ છતાં લોકોના મનમાં ડર ઊભો થઈ ગયો હોય અને એજન્સીઓ પર લાઈનો લગાવીને ભારે વિરોધ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી, જેને લઈને કેટલીક એજન્સીના સંચાલકોએ સ્પષ્ટ કહ્યું હતું કે ઘરેલું ગેસના બોટલો સમયસર મળતા રહેશે અને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં ઊભી થાય। માત્ર કોમર્શિયલ બોટલો નહીં મળે એવી જાહેરાત સરકારે કરી હતી। તેમ છતાં લોકોના મનની ગેરસમજ સરકારે જાહેર કરવી જોઈએ એવી એજન્સીના સંચાલકોએ સ્પષ્ટતા કરી હતી। જ્યારે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી ગાયત્રી ગેસ એજન્સી પર લોકોની ભીડ ઉમટી પડી હતી। એક તરફ અચાનક જ ગેસ સિલિન્ડરને ઓનલાઈન બુકિંગ બંધ થઈ જતાં ગ્રાહકોમાં અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું કે દરેકને બોટલ સમયસર મળી જશે। કેટલીક ખામીના કારણે મોડું થાય છે, પરંતુ નહીં મળે એવી કોઈ પરિસ્થિતિ નથી। ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધને લઈને લોકોના મનમાં એક ડર ઊભો થઈ ગયો છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ ભારતમાં સર્જાશે એવું લોકો પોતાના મનમાં વિચારી રહ્યા છે, જ્યારે સરકાર દ્વારા તમામ બાબતની તૈયારી પૂરેપૂરી કરી હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ગેસને માટે હવે પેલું એ થઈ ગયું એટલે કે આ પેલું ઈરાનને યુદ્ધ, અમેરિકાની યુદ્ધ લડાઈમાં માટે સરકારે એવું જાહેર કર્યું કે ગેસ હવે તમારે લાઈન મળશે, પણ કોમર્શિયલ મળશે, પેલા બોટલો નહીં મળે એ રીતે છે। છતાં અમારા લોકો બધા અમે 2 કલાકથી લાઈન ઊભા છે, હજુ ગેસનું કોઈ મળતું નહીં। એ અમારી વિનંતી જલ્દી મળે અને કોઈનો ચોલો બુઝાય ના એ રીતે સરકારે આયોજન કરે એવી અમારી વિનંતી છે સરકારને। પણ સરકાર તો એવું કહી રહી છે કે કોમર્શિયલ ગેસ પર રોક લગાવી। હા, પણ તો આટલી બધી લાઈનો ના હોય ને, કોમર્શિયલ ના લગાવી હોય। સર રહીને જોવો ને કેટલી લાઈનો લાગે।